જ્યારે ઓપ્શન વધારે હોય ત્યારે નિર્ણય સાચો નહીં પણ મોડો લેવાતો હોય છે. એક જંગલમાં એક નાનું હરણ રહેતું હતું. તેને એક દિવસ બહુ ભૂખ લાગી. એ આગળ ગયો તો એણે જોયું કે એક બાજુ તાજું લીલું ઘાસ હતું અને બીજી બાજુ મીઠા ફળો પડેલા અને ત્રીજી બાજુ પાણીથી ભરેલું સરસ તળાવ હતું. હરણ વિચારવા લાગ્યો કે પહેલા ઘાસ ખાવ કે ફળ. પછી થયું કે પહેલા પાણી પી લઉં. એ ઘાસ તરફ જતો તો ફળ યાદ આવતા ને ફળ તરફ જતો તો પાણી યાદ આવતું. આમને આમ માત્ર શું પસંદ કરવું તે વિચારવામાં આખો દિવસ નીકળી ગયો અને રાત પડતાની સાથે જ ત્યાં એક શિકારી આવ્યો અને હરણને ભૂખ્યા પેટે જીવ બચાવવા માટે ભાગવું પડ્યું. જ્યારે આપણી પાસે બહુ બધા ઓપ્શન હોય ને ત્યારે આપણું મગજ કન્ફ્યુઝ થઈ જતું હોય છે. આને સાયકોલોજીમાં ચોઇસ ઓવરલોડ કહેવામાં આવે છે. જીવનમાં બહુ બધા વિકલ્પો પાછળ ભાગવા કરતા કોઈ એક સમયે એક ચોઇસ કરો અને આગળ વધો. આભાર.